તો વડોદરા મનપાની સામાન્ય સભા હંગામેદાર બની હતી। કોંગ્રેસના સભ્યોએ સામાન્ય સભામાં હંગામો મચાવ્યો। કોંગ્રેસના તમામ કોર્પોરેટર્સ કાળા કપડામાં પહોંચ્યા હતા। સભા શરૂ થતાં જ વેલમાં ધસી ગયા હતા કોંગ્રેસના કોર્પોરેટર્સ। ભાજપે શોકદર્શક ઠરાવ ન મૂકવા દીધાનો કોંગ્રેસનો આરોપ છે અને ભાજપે અમારો અવાજ દબાવ્યો છે તેવું કોંગ્રેસ કોર્પોરેટરે કહ્યું। વડોદરા શહેરની અંદર નીકળો અને ખાડા ખાડા થઈ જાય અને પછી કહેવું પડે કે ખાડા પૂરી રહ્યા છે અને ખાડા પૂરવાથી કંઈ પ્રશ્ન નથી। તો જે લોકોએ આ કર્યું છે એના ઉપર શું શિક્ષાત્મક પગલાં લો છે તો બતાડો। આ શહેરની અંદર 3 વખત પૂર આવે, 12 માણસ મરી જાય, 5,000 કરોડનું નુકસાન થઈ જાય। કમિશનર દોડતા હોય કે કઈ રીતે આ શહેરને બચાવવું અને પૂર ના આવે તેના માટે યથાર્થ પ્રયત્ન હોય। એ પ્રશ્નો નહીં પૂછવાના, અંતિમ ક્રિયા કરવાના શમશાન તમે આચવી નહીં શકતા, એ બી પ્રાઇવેટ લોકોને આપી દો અને તો શું અમારે બોલવાનું નહીં? 2 શોકદર્શક ઠરાવો વાંચાણે લીધા છે અને પસાર કર્યા છે, જેમાં એક શોકદર્શક ઠરાવ કિરણમયી હર્ષદરાય મહેતા જેઓ 1995માં વડોદરા કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા હતા અને 82 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું છે। તો એક શોકદર્શક ઠરાવ એમનો વંચાણે લીધો છે અને 9/7/25ના સવારે ગંભીરા બ્રિજને જે દુર્ઘટના થઈ હતી એમાં જે 21 લોકોના મૃત્યુ થયા હતા એમના માનમાં આજે શોકદર્શક ઠરાવ વાંચી અને સભાને મુલતવી રાખવામાં આવી છે, જે 18 તારીખે સાંજે 5 વાગે ફરી આ સભા મળવા પર મુલતવી રહી છે।